આદિત્ય બિરલા ઉદ્યોગ પ્લસ જે તમને 15 લાખ સુધીની લોન આપે છે અને કોઈ કેસીસમાં 30 લાખ સુધીની લોન આપે છે. કઈ પ્રોસિજર છે, કયા ડોક્યુમેન્ટ જોઈશે, કેટલો ટાઈમ લાગી શકે, શું શું ધ્યાનમાં રાખવું, એ બધી જ વાત કરીશું આ વિડીયોમાં. જો તમે બિઝનેસ કરતા હોય અને બિઝનેસ લોન લેવી હોય આદિત્ય બિરલામાંથી, તો પહેલા એના નિયમો જાણી લો અને પછી જ એપ્લાય કરશો તો લોન તમારે એપ્રુવલ આવવાના અને ડિસ્બર્સ થવામાં ઝડપી રહે છે. અને જો ડાયરેક્ટ તમને ખબર હોય અને અરજી કરવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો. પહેલા વાત કરીએ લોન એમાઉન્ટ કેટલી આપે. લોન એમાઉન્ટની વાત કરું તો 50,000 થી લઈને 15 લાખ સુધીની લોન આપે છે. બીજી વાત કે વિન્ટેજ પ્રૂફ, મતલબ કે તમારો જે બિઝનેસ કરો છો, જે કંઈ બિઝનેસ કરતા હોય એ 1 વર્ષ જૂનો હોવો જોઈએ, એનું પ્રૂફ જોઈશે. પ્રૂફમાં શું આવે? એક જીએસટી આવે. કોઈ કસ્ટમર એમ કહેશે કે મારું જીએસટી નથી લાગતું, તો ફૂડ લાયસન્સ છે, ઉદ્યમ છે, ઉદ્યમ સર્ટિફિકેટ છે, અથવા કોઈ પણ ગવર્મેન્ટ લાયસન્સ ચાલી શકે, અથવા 2 વર્ષના રિટર્ન સીએ સર્ટિફાઈડ કરેલા ચાલી શકે છે. એટલા કોઈ પણ ડોક્યુમેન્ટમાંથી હોય તો તમે અરજી કરી શકો છો. એ પણ 5 લાખ સુધીની જ થશે. જો તમારે 5 લાખથી વધારે લોનની જરૂર હોય, એલિજિબિલિટી ભલે તમારી વધારે આવી હોય તો પણ લોન ઓછી થઈ જશે. અને જો તમારી પાસે ડોક્યુમેન્ટ છે, 3 વર્ષ જૂનું કોઈ પણ બિઝનેસ રજિસ્ટ્રેશન પ્રૂફ છે, તો તમારી 5 લાખથી વધારે એલિજિબિલિટી હશે ને તો પણ તમે એપ્લાય કરી શકશો અને આગળ પ્રોસેસ થઈ શકશે. એવરેજ બેંક બેલેન્સ છે ને એ 10,000 થી વધારે હોવું જોઈએ. એવરેજ બેંક બેલેન્સ એટલે શું? એના માટે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે પૂરો ચેકઆઉટ કરી શકો છો કે એબીબી કેવી રીતે કાઉન્ટ થાય. ઘણા લોકો એમ કહેતા હોય કે આજે હું લાખ રૂપિયા નાખું છું, કાલે લાખ રૂપિયા પડી લઉં છું, તો એબીબી જળવાઈ રહે છે? નહીં. એબીબી એ બેંકની અલગ અલગ મેથડ હોય છે જે રીતે કાઉન્ટ કરતા હોય. તો આની પણ અલગ મેથડ હોય છે બધી કંપનીની. તો જેવું તમે બેંક સ્ટેટમેન્ટ અપલોડ કરશો ને તેના આધારે તમને એલિજિબિલિટી આવી જશે અને ત્યારબાદ તમારો એપ્રુવલ આવશે. તો એવરેજ બેંક બેલેન્સ 10,000 થી વધારે હોવું જરૂરી છે, જેથી તમે વધારે એપ્રુવલ આવી શકે. પ્રોગ્રામ કયા કયા છે? પ્રોગ્રામ મતલબ કે કેના બેઝ ઉપર આપે છે? પહેલું કે બેંકના બેઝ ઉપર આપે છે, મતલબ કે તમારું એબીબી સારું હોય ને તો એના બેઝ ઉપર આપે છે, અથવા જીએસટી રિટર્ન ઉપર આપે છે કે તમે જીએસટીમાં ટર્નઓવર સારું હોય ને તો એના બેઝ ઉપર પણ તમને લોન આપે છે. બેન્કિંગની વાત કરું તો 6 મહિનાનું જ બેંક સ્ટેટમેન્ટ માંગે છે. 6 મહિનાના બેંક સ્ટેટમેન્ટની એવરેજના આધારે તમને લોન એમાઉન્ટ ફાઇનલ થશે. અને લાસ્ટ વાત કે તમારી પાસે ઓનરશિપ હોવું જરૂરી છે. ઓનરશિપ મતલબ કે પોતાના નામની પ્રોપર્ટી હોવી જરૂરી છે. એ પ્રોપર્ટી તમારા નામ પર હોઈ શકે, ફાધર, મધર યા મિસિસના નામમાં હોઈ શકે, અથવા મિસિસના નામ પર લોન એપ્લાય કરતા હોય તો હસબન્ડના નામ પર હોવી જોઈએ. આ ચારમાંથી કોઈ પણ એકનું રિલેશનશિપ કાઉન્ટ કરશે. એના સિવાયનું જો કોઈ હશે, ભાઈના નામ પર, કાકાના નામ પર, દાદાના નામ પર, તો એલાઉડ નહીં કરશે. તમારા મિસિસના, ફાધર, મધર આ ચારમાંથી કોઈના નામ પર હશે ને પ્રોપર્ટીમાં નામ, તો કન્સિડર કરશે. એવું જરૂરી નથી કે તમે જે જગ્યાએ રહો છો ત્યાં જ પ્રોપર્ટી હોવી જોઈએ અથવા તે જ પ્રોપર્ટી હોવી જોઈએ. પૂરા ભારતમાં કોઈ પણ જગ્યાએ લાઇટ બિલમાં નામ આવતું હોય ને તો તમે ઓનરશિપ તરીકે તમે એપ્લાય કરી શકો છો. તો આ હતી શરતો કે જે આ શરતો હશે ને તો તમે એપ્લાય કરશો, એપ્રુવલ આવવાના ચાન્સ વધારે છે અને ડિસ્બર્સમેન્ટ પણ તમને 3 દિવસમાં આવી જશે. વાત કરીશું એપ્લાય કેવી રીતે કરી. એપ્લાય કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે ક્લિક કરશો, તમારી વિગતો ભરશો, ત્યાં તમને એક આરએમ કોડ માંગશે. જે આરએમ કોડ પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી હતી, ડિસ્પ્લે પર આપેલો છે, તે તમારે આરએમ કોડ નાખવાનો છે. આરએમ કોડ એટલા માટે નાખવાનો છે કે જ્યારે તમે લોનની પ્રોસેસ કરો છો ત્યારબાદ કંઈ પણ તમને પ્રોબ્લેમ આવે છે, ઇસ્યુ આવે છે, તો તમને બેન્કર જે આરએમ છે એ તમને પૂરો સપોર્ટ કરશે. જો તમે આરએમ કોડ નાખ્યા વગર તમે પ્રોસેસ કરી દેશો ને તો તમારે જ્યારે મદદની જરૂર હશે ને ત્યારે તમારે કસ્ટમર કેરમાં જ ફોન કરવો પડશે અને બહુ તમને મુશ્કેલી પડશે. તો આરએમ કોડ નાખવો જરૂરી છે. બધું વિગતો ભર્યા બાદ સબમિટ કરશો, ત્યારબાદ તમારી બેઝિક વિગતો ભરીને સબમિટ કરશો ને તમારી એલિજિબિલિટી ખબર પડી જશે. ત્યારબાદ તમારે બેંક સ્ટેટમેન્ટ અપલોડ કરવાનું છે, જેના આધારે તમને ફાઇનલ એલિજિબિલિટી ખબર પડશે કે તમારી લોન કેટલી થશે. આટલી સુધી તમારે સ્ટેપ કરવાનો છે. ત્યારબાદ જે ડોક્યુમેન્ટ છે એ તમારા પર કોલ કે ફોન આવી જશે, જેના પર તમારે ડોક્યુમેન્ટ સેન્ડ કરવાના છે અથવા ત્યાં તમે અપલોડ પણ કરી શકશો. ત્યારબાદની પ્રોસેસ છે 2 થી 3 દિવસની, જ્યાં તમારે ફાઇનલ લોન એમાઉન્ટ આવશે. ડિસ્બર્સમેન્ટ જેવું તમારી લોન એપ્રુવ થશે ને તેથી 1 થી 2 કલાકમાં તમારું ડિસ્બર્સમેન્ટ થઈ જશે. ડિસ્બર્સમેન્ટનો વાર નહીં લાગે. તો આ હતી આદિત્ય બિરલાની વાત. બીજી વાત, કોપ્લિકન્ટની પણ જરૂર પડશે એવા કેસીસમાં જ્યારે એપ્લિકન્ટ લેડીઝ હોય. બીજું કે જે એપ્લિકન્ટ છે એની એજ 21 વર્ષથી 23 વર્ષની હોય ત્યારે જરૂર પડશે. લોન એમાઉન્ટ તમારે 10 લાખથી વધારે હશે ત્યારે જરૂર પડશે. અને બેન્કિંગ સરોગેટ પર જો લોન લેશો તો તમારે કોપ્લિકન્ટની જરૂર પડશે. મતલબ કે આ 4 કેસીસમાં તમારે કોપ્લિકન્ટની જરૂર પડશે, અધરવાઇઝ કોપ્લિકન્ટની જરૂર નથી પડતી. બીજી કંપનીની ફાયદાની વાત કરું ને, આમાં કોઈ પણ પ્રકારનો ઇન્સ્યોરન્સ નથી. કોઈ પણ કંપનીમાં અત્યારે લોન લેવા જશો તમારે ઇન્સ્યોરન્સ કમ્પલસરી છે. રેટ્રોપેટર્સ તો છે, નોર્મલ છે, જે બધી જ બેંકમાં આવે છે તે જ છે, પણ ઇન્સ્યોરન્સ કમ્પલસરી આવશે. જ્યારે આમાં ઇન્સ્યોરન્સ કમ્પલસરી નથી. મતલબ એ ફાયદાની વાત છે. જો તમારે આદિત્ય બિરલા ઉદ્યોગ પ્લસમાં લોન એપ્લાય કરવી તો કરી શકો છો. એના સિવાય એક પ્રોડક્ટ છે આદિત્ય બિરલાની ઇન્સ્ટન્ટ લોન, જે 1 એપ કરીને છે. એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જે તમને ખાલી પાન કાર્ડ અને આધાર કાર્ડ પર લોન આપે છે 5 લાખ સુધીની. પણ ત્યાંના ક્રાઇટેરિયા અલગ છે.
એનો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકો છો અને એપ્લાય કરી શકો છો. તો આ હતી આદિત્ય બિરલા ઉદ્યોગ પ્લસ માટેની વાત. જો તમારે ડીએસએ બનવું હોય તો પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપણી, ત્યાંથી તમે ડીએસએ બની શકો છો. અને કોઈ પણ પ્રકારનો ઇસ્યુ હોય, લિંક ઉપરથી તમે લોનની પ્રોસેસ કરી હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. જો તમે ડાયરેક્ટ પ્રોસેસ કરી છે તો અમારો કોન્ટેક્ટ નહીં કરતા, અમે તમને હેલ્પ નહીં કરી શકીએ. તો આ હતી મુદ્દાની વાત. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.